ભાવનગર સોમનાથ હાઈવે પર ત્રાપજ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। સુરતથી રાજુલા આવતી ખાનગી લક્ઝરી બસ ડમ્પરમાં ઘૂસી ગઈ, 6ના મોત। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે આજે 17મી ડિસેમ્બર વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો, જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6 વાગે હાઈવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર બસ ઘુસાડી હતી, જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। મળતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં પગલે બસમાં સવાર 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકોને ઈજા થતા સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જોકે ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે, જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે। બસના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણ। વલ્લભભાઈ કઈ જગ્યાએ ઘટના બની? હવે ઘટના આપણે તો શું કહેવાય, તાપેજ કહેવાય કે શું કહેવાય, તાપજ હો તાપેજ ને ના ખટારો ના ઉભો હતો, રેડી પડ્યો હતો એ ભાઈ આગળ પાણા પાછળ મૂક્યા નતા નકર સેટ સુધી આપણે પાણા અડધે સુધી મૂકવા પડે, બરોબર ને? અડધે સુધી પાણા મૂકવા પડે એટલે વાહન આવે ખબર પડે। ડમ્પર ભરેલું ડમ્પર હતું એ મૂક્યો એટલે હું પાયા ના ચડી ચડ્યો એટલે મેં ધાર્યું ભારી જો ને એટલે મેં સીધો કાવું મેર્યું પછી ચડું રહેતું। બસ કેટલા જણાને વાગ્યું હશે આમ? એ અંદાજે મને નથી ખબર। તમારી લક્ઝરી બસમાં કેટલા પેસેન્જર ભર્યા હતા? પેસેન્જર તો ઘણા હતા, અંદાજિત કેટલા હશે? આખી ક્યાં હતી ગાડી, ખોટું થાય ક્યાંથી ક્યાં આવતા હતા? સુરતથી આપણે કાતર કોતડી, રાજુલા કાતર કોતડી। જી સર, આજરોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં ભાવનગરથી મહુવા જતા હાઈવે ઉપર ત્રાપજની નજીક એક બંધ પડે ડમ્પરની પાછળ ભાવનગરથી મહુવા તરફ જતી એક સ્લીપિંગ કોચ લક્ઝરીનો અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં 6 વ્યક્તિઓના મૃત્યુ નિપજેલા છે અને 13થી 15 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે, જેઓ તળાજા ખાનગી હોસ્પિટલ તથા ભાવનગર ખાતેની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે કે કોઈપણ યાંત્રિક ખામીના લીધે આ ડમ્પર રોડ ઉપર પાર્ક કરવામાં આવેલું હતું અને પાછળથી મહુવા તરફ જતી સ્લીપિંગ કોચ લક્ઝરી એના અકસ્માત થયેલ છે। ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। 6 લોકોના મૃત્યુ થયા છે, એમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર શહેરની ટીમ, મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે અને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારે આખી ડૉક્ટરોની ટીમ અને બાકીના લોકોને પણ સજ્જ રહેવા સૂચનાઓ આપી છે। આજે જે ત્રાપજ ઘટના બની શું કહેશો? સવારે જાણવા મળ્યું કે ત્રાપજ પાસે
એક ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા ગમખાવાર અકસ્માત થયો છે અને એમાં લગભગ 22 વ્યક્તિઓ પ્રવાસ કરી રહ્યા હતા. એમાંથી 6 જણાના દુઃખદ અવસાન થયા છે. ભાવનગર ખાતે તાત્કાલિક સારવાર માટે 6 જણા અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા છે અને બીજા લોકો પણ 108માં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર માટે હોસ્પિટલના જે વ્યવસ્થા કરી રહ્યા છે તેવા ડૉક્ટર શ્રી ચિન્મન શાહની દેખરેખ નીચે ખૂબ સારી સારવાર અને ખૂબ મોટો સ્ટાફ ખડો કરી દેવામાં આવ્યો છે. ચિંતા કરી રહ્યા છે, સારવાર કરી રહ્યા છે. આ માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના પણ હોસ્પિટલ ઉપર ચિન્મન્ય શાહ ઉપર ચિંતા કરતા ફોન આવ્યા છે. સારવારમાં ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે અમે અહીંયા આવ્યા છીએ અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, મારા સાથી નગરસેવકશ્રીઓ, શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ અને ખાસ એ પણ કહેવાનું વિરોધ પક્ષમાંથી પણ પ્રકાશભાઈ વાઘાણી અહીંયા આવ્યા છે, સારવાર કરાવી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે. એમડી ગોવાણી, આરએસસી ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે તળાજાની બાજુમાં આવેલા અલંગ ગામની નજીક એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બનેલી છે. આ અકસ્માતમાં કુલ 22 લોકો છે એ ઈજાગ્રસ્ત થયેલા હતા, જેમને સૌપ્રથમ CHC તળાજા, સદવિચાર હોસ્પિટલ તળાજા અને નીલકંઠ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તે પૈકીના કુલ 6 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયેલું છે અને વધારે સારવાર અર્થે હાલમાં ત્યાં હોસ્પિટલમાં એડમિટ થયેલા લોકોને વધારે સારવાર માટે ભાવનગર ખાતે ખસેડેલા છે. હાલ વહીવટીતંત્ર આ ઈજાગ્રસ્ત તમામ લોકોને ઝડપી અને યોગ્ય સારવાર મળે તે માટે પ્રયત્નો કરી રહ્યું છે.